નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં તાંબાનો નેનો પાર્ટિકલથી વિવિધ માઇક્રોબિયલ્સ સામે રક્ષણ આપતા મટીરિયલનો ભાવનગરની અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીએ આવિષ્કાર કર્યો છે। તાજેતરમાં જ ભાવનગર ખાતે આવેલ અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપની દ્વારા એક નવીન સંશોધન કરવામાં આવેલ છે। કંપની દ્વારા છેલ્લા 1 વર્ષના અથાગ પ્રયાસ તથા રિસર્ચ બાદ એક એવું મટીરિયલ ડેવલપ કરવામાં આવેલ છે જે સમગ્ર મનુષ્ય જગતને હાનિકારક એવા વિષાણુ અને જીવાણુ સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે। આ મટીરિયલનું ઉત્પાદન કરી વિવિધ રોજિંદી વસ્તુઓમાં તેનું એકીકરણ કરીને દરેક પ્રોડક્ટમાં એન્ટી એલ્ગી અને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તથા એન્ટી વાયરલ જેવા ગુણધર્મો વિકસાવવામાં આવ્યા છે। આ મટીરિયલનો ઉપયોગ હાલના સમયમાં પ્લાસ્ટિકની પાણીની ટાંકી, પાઇપ્સ અને ફિટિંગ, રમકડા, પેટ બોટલ, પેઇન્ટ્સ, ટાઇલ્સ, ફર્નિચર, હાર્ડવેર આઇટમ, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ, કિચનવેર, કોમ્પ્યુટર, કેબિનેટ, એસેસરીઝ, વોચિસ, ડાયપર, ફેબ્રિક્સ તથા જે પ્રોડક્ટની સપાટી પર આવા હાનિકારક માઇક્રોબિયલ્સનો ગ્રોથ થતો હોય ત્યાં થઈ શકે છે। આ મટીરિયલના એકીકરણ દ્વારા જે તે વસ્તુના નિર્માણ સમયે ઉત્પાદક એન્ટી એલ્ગી અને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તથા એન્ટી વાયરલ ગુણધર્મો ધરાવતી વિવિધ વસ્તુઓ બનાવી શકે છે। આ મટીરિયલનો ઉપયોગ કરવાથી દરેક પ્રકારના હાનિકારક માઇક્રોબિયલ્સનો ગ્રોથ અટકી જાય છે અને આ માટેના તમામ ટેસ્ટિંગ રિપોર્ટ્સ કંપની પાસે ઉપલબ્ધ છે જે પ્રમાણિત કરે છે કે આ સંશોધન દ્વારા અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીએ મનુષ્ય જગત માટે હાનિકારક માઇક્રોબિયલ્સ સામે રક્ષણ તથા કવચ ઉપલબ્ધ કરાવ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ મનન સોની છે। હું અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીમાં એઝ અ સિનિયર મેનેજર કામ કરી રહ્યો છું। અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીએ કોપરના નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને એક મટીરિયલ ડેવલપ કર્યું છે કે જેનો પ્લાસ્ટિક વોટર ટેન્ક, પાઇપ એન્ડ ફિટિંગ્સ, ટોયસ અને એવી ઘણી બધી સેક્ટર્સમાં એનો ઉપયોગ કરી શકાશે અને એ મટીરિયલનો ઉપયોગ કરવાથી આપણે જે પ્રોડક્ટ એન્ડ પ્રોડક્ટ જે બનાવી રહ્યા છીએ એમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી એલ્ગાઈ અને એન્ટી વાયરલ પ્રોપર્ટી ડેવલપ કરી શકશું। એનો મતલબ એવો છે કે જે પ્રોડક્ટ આપણા મટીરિયલના ઉપયોગથી બનાવવામાં આવેલી છે એ મટીરિયલમાં ક્યારેય લીલ શેવાળ થવાની નથી, ફંગસ જે છે એનો ગ્રોથ થવાનો નથી, બેક્ટેરિયાસ જે ઇકોલી બેક્ટેરિયા અને સ્ટેફિલોકોકસ ઓરિયસ જે બેક્ટેરિયાસ છે એનો ગ્રોથ કોઈ દિવસ નહીં થાય અને ફ્લૂ માટે જે જવાબદાર વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા H1N1 વાયરસ અને SARS-CoV-2 વાયરસ, એના ગ્રોથને પણ આપણું મટીરિયલ અટકાવી શકશે। એટલે જે આપણે મટીરિયલ તૈયાર કર્યું છે એનાથી જે એન્ડ પ્રોડક્ટ બનવાની અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ મટીરિયલનો ઉપયોગ કરીને જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એ સ્વાસ્થ્ય માટે એકદમ સારી અને માનવજાત માટે એક સુરક્ષા કવચ પૂરું પાડી શકશે। થેન્ક યુ।